સંદેશો એ જ કન્ટિન્યુ છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય 42મી કલમથી 48મી કલમ. અને જે નાનાઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે તેને માટે તે કરતા આ સારું છે કે તેની કોટે ઘંટીનું પડ બંધાય ને તે સમુદ્રમાં નખાય. અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. તને બે હાથ છતાં નરકમાં ન ઓલવનાર અગ્નિમાં જવું તેના કરતા ઠૂઠો થઈને જીવનમાં બેસવું એ તારે માટે સારું છે. અને જો તારો પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. તને બે પગ છતાં નરકાગ્નિમાં જખાવું તેના કરતા લંગડો થઈને જીવનમાં બેસવું એ તારે માટે સારું છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ. તને બે આંખ છતાં નરકાગ્નિમાં નખાવું કે જ્યાં તેઓનો કીડો મરતો નથી ને અગ્નિ ઓલવાતો નથી તેના કરતા કાણો થઈને દેવના રાજ્યમાં બેસવું એ તારે માટે સારું છે. બસ પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર પ્રભુ યેશુ મસીહ, જે વાંચવામાં આવેલું છે આ તમારું વચન છે. અમારી પ્રાર્થના છે કે આ વચનો દ્વારા તમે અમારી સાથે વાત કરો, તમે અમારી સાથે વ્યવહાર કરો. તમે પ્રભુ યેશુ પવિત્ર આત્માને અમારી પર તમે રેડી દો અને પવિત્ર આત્મા વચનની ખુલાસામાં જ્યારે અમને લઈ જાય, અમે સત્ય જાણીએ, સત્ય અમને મુક્ત કરે, અમે બદલાઈએ, અમે નવા નિર્ણયો લઈએ, અમે એને વળગી રહીએ, અમારા જીવનમાં પરિવર્તન આવે અને એનાથી તમારો જ મહિમા થાય. માટે અમારા સ્વર્ગ પિતા તમે બોલો. અમે તમારો અવાજ સાંભળવા માંગીએ છીએ. અમે તમારું સાંભળવા આવ્યા છીએ. અમારી સાથે વાત કરો, અમારી સાથે વ્યવહાર કરો પ્રભુ યેશુ. અમારી પ્રાર્થના અને વિનંતી છે આજે પ્રભુ યેશુ અમારી આંખો ઉઘાડો કે અમે તમને જોઈ શકીએ, અમારા કાન ઉઘાડો કે તમારો અવાજ અમે સાંભળી શકીએ અને નવો સ્પર્શ અમે પ્રાપ્ત કરીએ અને ચોક્કસ અમે નવા નિર્ણયો લઈને જ આ જગ્યાએથી જઈએ. આ કૃપા તમે અમને દરેકને આપો. અમે અમારા ભટકતા વિચારો તમારી આધીનતામાં લઈ આવીએ છીએ અને અમે આ પ્રાર્થના અમારા તારનાર અમારા પ્રભુ યેશુ મસીહના નામમાં કરીએ છીએ. સાથે બોલીએ આમેન. ધન્યવાદ પ્રભુ યેશુ મસીહ. બેસી આપણી જગ્યા પર. મેં કીધું એમ ગયા રવિવારનો સંદેશો જ આગળ આપણે જોવાના છીએ અને એટલા માટે ફરીથી એકવાર અને આ સંદેશો બે ભાગમાં આપીશ. આવતા રવિવાર તો જો કે આપણે ગોધરા રહીશું પણ એના આવતા રવિવારે બીજો ભાગ આપીશ. પણ બાઇબલ એમ કહે છે હિબ્રુ 2 અધ્યાય 3 કલમ, આ મહાન તારણ વિશે બેદરકાર રહીશું તો કેવી રીતે બચીશું. આમેન. અને આપણું તારણ એ ખાલી તારણ નથી, મહાન તારણ છે. કારણ કે આપણે અમુક કારણો જોઈ લીધા. કારણ કે આ તારણ ઈશ્વરે પોતે આપણને આપેલું છે. આમેન. કોઈ રાજાએ નહીં, કોઈ સરકારે નહીં, કોઈ સોના ચાંદીથી ખરીદેલું નથી. આ આકાશ અને પૃથ્વીને બનાવનાર ઈશ્વરે આ તારણ આપેલું છે અને એ તારણની ખાસિયતો તો તમે જુઓ. એ તારણમાં ઈશ્વરે પોતે ભાગ ભજવ્યો. ભાગ બી કેવી રીતે ભજવ્યો? ઉત્પન્ન કરતાએ ઉત્પત્તિ બનીને ભાગ ભજવેલો છે. એ કેવી રીતે કરી શકાય? પણ તોય બાઇબલ એમ કહે છે આપણે સારો દીકરો ઉતર્યો, આપણે સારો પુત્ર આપવામાં આવ્યો. આ ઈશ્વર આકાશ અને પૃથ્વીને બનાવનાર ઈશ્વર, જેના વિશે ફિલિપી 2 અધ્યાય કહે છે દેવના રૂપમાં છતાં એણે દેવના સ્વરૂપને પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. આ તારણ એમને આવ્યું નથી. આ તારણ એટલે સામાન્ય નથી, કેમ કે આ તારણ આપણી પાસે આવે એના માટે શબ્દ સરે થયો, એના માટે ઈશ્વર પોતે માણસ બન્યો છે. હાલેલુયા. આ તારણ બહુ સ્પેશિયલ છે. આ તારણની કોઈ સરખામણી કોઈની સાથે થઈ શકે નહીં અને દુનિયાનો કોઈ માણસ આ તારણ આપી શકે નહીં સિવાય કે પ્રભુ યેશુ મસીહ. હાલેલુયા. એ તારણ માટે ઈશ્વરે દૂતોનો પણ ઉપયોગ કરેલો છે. આપણે જોયું એમ તારાઓનો ઉપયોગ થયો છે અને સૂરજ અને ચાંદાનો ઉપયોગ થયો છે, પૃથ્વીનો ઉપયોગ થયો છે, સમ્રાટોનો ઉપયોગ થયો છે. આ ઈશ્વરે તારણ આપણા સુધી લાવવાના માટે આખી દુનિયાને ઉથલપાથલ મચાવી છે. એ બતાડવા માટે કે આ તારણ એ ખરેખર મહાન તારણ છે, સ્પેશિયલ છે, બહુ બધું. આમેન. એ તારણની ખાસિયત તમે જુઓ કે એ ભૂતકાળને ભૂસી નાખે છે. આ હકીકત છે. તમને જો થોડાક બીજા ઉદાહરણો આપીને હું કહું તો એકવાર એક સેવક ને સ્વર્ગમાં જવાનો મોકો મળેલો છે કે મેં તો બહુ બધા અલગ અલગ
અલગ ઇન્ટરવ્યુ જોયા છે, પણ એમાંના એક ઇન્ટરવ્યુ વિશે કહું. અને સ્વર્ગની અંદર કે જે ઈશ્વરે લાઇબ્રેરી રાખેલી છે, દુનિયાના એક માણસનો રેકોર્ડ એમાં છે. અને આ વ્યક્તિ ઈશ્વરને કહે છે, પ્રભુ ઈશ્વરને કહે છે કે પ્રભુ મને એ રૂમમાં તમે જવા દો અને 2-3 વ્યક્તિની ચોપડી વાંચવા દો. પ્રભુ ઈશ્વરે દૂતને બોલાવી કીધું જા અને લઈ જા. અને પેલો વ્યક્તિ અંદર જતાની સાથે દાઉદની ચોપડી ઉઠાવી અને દાઉદની ચોપડી ઉઠાવીને ભૈયા વાંચવા લાગ્યા. અને એકદમ દૂતને કહે છે આ તો યાર કઈ સમજણ ના પડી, પૃથ્વી પર અમારી પાસે જે દાઉદનો રેકોર્ડ છે એના કરતા અહીંયા બધું બહુ અલગ છે. અહીંયા તો પેલું બેસીબા વાળું તો કશું લખ્યું જ નથી. બોલો સેવક સ્વર્ગમાં જઈને બેસીબા વાળું, એટલે તમે વિચાર કરો કે માણસના મગજમાં કેવું કામ કરે, અથવા માણસનું મગજ કેવું કામ કરે. સમજો તમારાથી પાપ થાય ને, સમજી લેજો આ દુનિયા જીવવાની નથી, જો એમને ખબર પડે તો. આમેન, આમેન. આભાર કે આપણને એવો ઈશ્વર મળ્યો છે કે પેલો કે છે બેસીબા વાળું અહીંયા લખ્યું નથી. દૂતે કીધું ક્યાંથી લખ્યું હોય? દાઉદ જ્યારે કબૂલાત કરે, પસ્તાવો કરે, અહીંયાથી રેકોર્ડમાં ઘૂસાઈ જાય છે. આ આપણો ઈશ્વર જ કરી શકે. હાલેલુયા, હાલેલુયા. આ ઉદ્ધાર કોલોસી 2:14 અને 15 એણે જ્યારે વરસ પર ખીલા ખાધા, આપણી વિરુદ્ધ જેટલા લેખ હતા બધા ભૂસી નાખ્યા. આમેન, હાલેલુયા. આ તારણની બહુ જ મોટી ભેટ, એ ભૂતકાળ ભૂસી નાખે, આપણા પાપ ભૂસી નાખે. મને ખરેખર ગમે છે યિર્મયાહ 3 અધ્યાયની અંદર ઈશ્વર એમ કહે છે કે જો તારી પત્ની બીજા સાથે સુવા જાય તો તું શું એને પાછી સ્વીકારશે? તું શું એને પાછી ગ્રહણ કરશે? અને 10 અલગ ઘરે ઊંઘીને આવે તો શું એને સ્વીકારશે? અને તો ઈશ્વર એમ કહે છે ઇઝરાયલ તે મારી સાથે આ જ કર્યું છે. હું તારો પતિ છું અને તોય તું મૂર્તિ પૂજા કરે છે, તોય તું બીજાની સાથે સુવા જાય છે, અને તોય હું તને કહું છું તું મારી પાસે પાછી ફર, હું તને સ્વીકારી લઈશ, હું તારા પાપ માફ કરીશ. હું કદી યાદ બી નહીં કરું કે તે ખરેખર કયા પાપ કરેલા. આ ઉદ્ધાર એક જ એમ કહું, આ કેટલો મોટો આશીર્વાદ. આમેન, આમેન. એક બાજુ માણસ કે જેને આપણે જોઈએ તો યાદ આવે કે હા મેં ખોટું કરેલું, અને એક બાજુ પ્રભુ યેશુ કે જેને જોઈને યાદ લાગે જ નહીં કે મેં ખોટું કરેલું, કે ભૂસાઈ ગયું. આમેન. આ ઉદ્ધારનો આશીર્વાદ એ ફક્ત બાઇબલનો ઈશ્વર આપી શકે. આમેન, આમેન. અને એક ડગલું આગળ જવું તો એમ કહું, આ ઉદ્ધાર, આ તારણ કેટલું ખાસ. તમે વિચાર કરો કેટલું બધું ખાસ કે એક માણસ બીજો પસ્તાવો કરે, પછી એ એન્ટાર્કટિકામાં હોય કે આર્ટિકમાં હોય કે પછી કોઈ ખબર ના હોય આ માણસ છે કે નહીં, જીવતો છે કે નહીં, પણ જો એ પસ્તાવો કરે તો સ્વર્ગમાં તરત ઇમિડિયેટલી રડારમાં પકડાઈ જાય, ઇમિડિયેટલી એના માટે સ્વર્ગમાં આનંદ થાય. આમેન. એક માણસ પસ્તાવો કરે, ઈશ્વરની નજરમાં એ બહુ જ કિંમતી બાબત છે, બહુ જ મૂલ્યવાન બાબત છે. આ તારણની બીજી ખાસિયત, આ તારણ તમે વિચાર કરો, આપણે શું ધાર મારી? પ્રભુ મને માફ કરો, હું ગુનેગાર છું, ખરેખર મારા પાપ તમે માફ કરીને મારા જીવનમાં આવો, મારા તારનાર, મારા અંગત તારનાર પ્રભુ તરીકે તમે સ્વીકારો છો. 2-4 લીટીની પ્રાર્થના, અને તમે વિચાર કરો, જો હૃદયથી કરી હોય, પરિણામ તમે જુઓ. બદલામાં ઈશ્વર શું કહે છે? જ્યાં હું બેઠો છું ત્યાં તને બેસાડીશ, આપણે સાથે રાજ કરીશું. આવું કેવી રીતે હોઈ શકે? આ તો કલ્પનાની બહાર કહેવાય, કલ્પનાની બહાર. જે સિંહાસન શેતાને જોઈતું હતું, જેણે ધમ પછાડા કરી નાખ્યા, એ સિંહાસન ઈશ્વર આપણને એમ કહે છે, આ ઉદ્ધારની ભેટ ઈશ્વર આપણને એમ કહે ને, તારણ પામેલા વ્યક્તિને સ્વર્ગમાં ચલ પગ દબાય તો આ તો લાવો કહેવાય. અને આ તો શું કહે છે? મારી જોડે બેસ, આપણે રાજ કરીએ. કેટલો મોટો આશીર્વાદ, કેટલો ભવ્ય આશીર્વાદ. આમીન. આવા તારણ વિશે બેદરકાર રહીશું તો ખરેખર કેવી રીતે બચીશું? પણ આજે આપણે બીજો એંગલ જોવા માંગીએ છીએ. ઘણી બધી વાર બચી ગયા, એની સાથે સાથે શેમાંથી બચી ગયા એ પણ સમજવું જરૂરી છે. આમેન. અને કેટલી બધી વાર લોકો સમજણ નથી પડતી
કે આપણે બચી શેમાંથી ગયા, બીજી રીતે કહું, સીધું કહું તો આપણે જો સ્વર્ગની વાત કરીએ છીએ, તારણની વાત ને સ્વર્ગમાં જવાની વાત કરીએ છીએ, તો નરકમાંથી બચી ગયા, પણ નરકની ગંભીરતા વિશ્વાસીઓને હોતી જ નથી. અને આના કારણથી શેમાંથી બચી ગયા એ સમજણ જ નહીં પડતી. આના કારણથી વિશ્વાસી માણસ આરામથી જૂઠું બોલી શકે, આરામથી કોઈની સાક્ષી ખરાબ કરી શકે, આરામથી ચર્ચ છોડી શકે, આરામથી બાઇબલ વાંચવાનું બંધ કરી દઈ શકે, દારૂ બી પી શકે, પડીકી બી ખાઈ શકે, વ્યભિચાર બી કરી શકે, બધું જ વિશ્વાસીઓ કરી શકે. કારણ અને તોય પાછા પોતાને બિલીવર તેવો કેવડાવી શકે, કેમ કે આપણે ભાન જ નથી પડતું કે બચી ક્યાંથી ગયા છીએ. સ્વર્ગમાં જવાની વાત ઓ આતા હે હાલેલુયા. એક મિનિટ ભાઈ, તને લેવા નહીં ભાઈ, ગીત ગાયને લેવા નથી આવવાના. હૃદય જોવે છે ઈશ્વર, અંદરથી જાણે છે. આમેન આમેન. અને એટલા માટે તમે જુઓ, પ્રભુ યેશુના શબ્દો જોઈએ તો પ્રભુ યેશુના શબ્દો તો એટલા બધા ગંભીર છે કે આપણે વાંચ્યું, પ્રભુ યેશુ એમ કહે છે, કોઈ બી ભોગે સ્વર્ગમાં આવી નહીં, કોઈ બી ભોગે આવી, જે કરવું પડે. જો તારે લાગે છે તારી આંખ પાપ કરે છે તો જમણી આંખ કાઢીને ફેંકી દે. તને એવું લાગે છે તારો જમણો હાથ પાપ કરે છે તો જમણો હાથ કાપીને ફેંકી દે. તને એવું લાગે છે કે તારો જમણો પગ પાપ કરે છે, એ કાપીને ફેંકી દે. આંધળો હોય, ઠૂંટો હોય, લૂલો લંગડો હોય, ચાલશે, પણ સ્વર્ગ ચૂકી જતો નહીં. જે કલમો આપણે વાંચી, કોઈ બી કિંમતે સ્વર્ગ ચૂકી જતો નહીં. તો પ્રભુ યેશુ આવું શેના માટે કે એટલી બધી એ ઈચ્છે છે, વિશ્વાસો એટલા બધા ગંભીર હોય સ્વર્ગમાં જવાના માટે કે કોઈ બી ભોગે સ્વર્ગ જોઈએ, કોઈ બી ભોગે સ્વર્ગમાં મારે જવું જ છે, મારે જવું જ છે. આંખ જશે ચાલશે, હાથ જશે ચાલશે, પગ જશે ચાલશે, પણ સ્વર્ગ મારે ચૂકવાનો નથી. તો એવી કઈ બાબત છે સ્વર્ગના માટે અથવા નરકના માટે કે ઈશ્વર એમ કહે છે કાણો પ્રવેશ કર. આપણને ખબર છે ત્યાં કાણો કોઈ જવાનું નથી. અહીંયા કાણો હશે ત્યાં નવું શરીર મળશે. આમેન. પણ પ્રભુ યેશુ એવું તો શેના માટે કહે છે કે કોઈ બી રીતે નરકમાંથી બચી જાઓ. હવે હકીકત એ છે કે બાઇબલ સારી રીતે આપણે વાંચીએ અથવા 4 સુવાર્તા સારી રીતે વાંચો, આખા બાઇબલમાં સૌથી વધારે નરકની વાત કે પ્રભુ યેશુએ જ કરી છે. ઘણી બધી વાર જ્યારે કોઈ નરકની વાત કરે તો વિશ્વાસોને તો કેવું કહે, સ્વર્ગની જ વાત કરો ને ભાઈ, સોનાના રસ્તા, મોતીઓના ઘર, જલસા, ના રાત પડે, ના શોક હોય, ના કોઈ મરે, ના કોઈ દુઃખ, ના કોઈ પીડા, એવી વાતો કરો. એવી બી કરવી જોઈએ, બાઇબલમાં છે જ. પણ મેં કીધું એ પ્રમાણે ઘણી બધી વાર આપણે સ્વર્ગમાં તો ગયા, તારણો પામ્યા, બચી ગયા, પણ શેમાંથી બચી ગયા એ જો ખબર નહીં પડે. તમને ખબર છે દુનિયાનું સૌથી મોટું જૂઠ અત્યારે, એક વાર તારણ પામી ગયા એટલે બસ હવે તમે ગમે તે કરો, સ્વર્ગ પાકું થઈ ગયું. આ શેતાનનું બહુ મોટું જૂઠ છે. અમેરિકામાં જે પાસ્ટરો આ જૂઠ પ્રચાર કરે છે એમના ચર્ચોમાં બેસવાની જગ્યા નહીં. એટલા બધા લોકો ત્યાં જાય છે, એટલે કેટલું સારું શિક્ષણ છે. હવે હું દારૂ પીને આમ ફરું, વાંધો નહીં, તારણ પામી ગયેલો 14 જાન્યુઆરી 2007. હવે દારૂ પીવો તો વાંધો નહીં, એક વાર તારણ પામી ગયો, પતી ગયું, હવે ગમે તેવું જીવો, હવે વાંધો નહીં, હવે ચાલે. એકવાર મિસરમાંથી બહાર નીકળી ગયો હોય, એ કનાનમાં પહોંચી જ જાય એવું બાઇબલ શીખાડે છે? બાઇબલ એવું નથી શીખાડતું. બાઇબલ તો ઉપરથી એમ કહે છે, 1 કોરિન્થી 10મો અધ્યાય, સારી રીતે વાંચજો, સારી રીતે વાંચજો. આપણે સારું લખ્યું છે એવું પાવો કહે છે. કચકચના લીધે લોકો માર્યા ગયા, કેટલા બધા અલગ અલગ કારણોથી માર્યા ગયા. 6 લાખ 20 વર્ષથી 50 વર્ષની ઉંમર વચ્ચેના જે 6 લાખ લોકો હતા, એમાંથી 5,99,998 લોકો માર્યા ગયા. મિસરમાંથી તો નીકળેલા જ, તારણ પામેલા, પણ શું કનાનમાં પહોંચ્યા ના. એટલે આ જૂઠ છે. નરકમાં જતા બચી ગયા એનો મતલબ એવો નથી કે પાછા ના જઈ શકે. કોરોના વખતે અમુક લોકોને એક વાત મેં કીધી, સાહેબ બાઇબલ તો એમ કે છે મરકી તારા તંબુ નજીક નહીં આવે. મરકી તારા તંબુ નજીક નહીં આવે તો પછી શેના માટે અમારા ઘરમાં આવે? એક જ કારણ મને દેખાતું હતું, આપણી બેદરકારી. બીજું કયું કારણ?
અને બાઇબલ શું કહે છે, કયો શબ્દ વાપરે છે? આ મહાન તારણ વિશે બેદરકાર રહેશો. તો તારણ પામ્યા છીએ, નથી પામ્યા એવું નથી, પણ બેદરકાર રહેશો તો કેવી રીતે બચશો? મેં તો એક બે જણાને મજાકમાં એવું કીધેલું, સાહેબ કોરોના કેમ આવ્યો? મેં તો એટલા માટે કે તમે લેવા ગયેલા. મરકી તારા તંબુ નજીક નહીં આવે, પણ તમે ગયેલા ને. ખરેખર આ વિશ્વાસીઓ ખરેખર એવા છે, અને ઘણા તો એવા છે એમનાથી શાંત પાણી જોવાય જ નહીં, પથરો લઈને નાખે છે. હા, હવે હરિયું ને ચાલુ લાગે. નરકમાંથી બચી ગયા, પ્રભુ ઈશ્વરનો આભાર. પણ એનો મતલબ એ નથી હંમેશા માટે બચી જવાનું. હંમેશા બચી રહેવું એ આપણી ફરજ છે, આપણી જવાબદારી છે. આમેન. અને એટલા માટે આપણે નરક વિશે થોડી બાબતો જોવા માંગીએ છીએ. એવું તો શું કારણ કે પ્રભુ ઈસુ એમ કહે છે, કોઈ બી ભોગે બચી જા, કોઈ બી ભોગે, એમાંથી તું બચી જા. હાથ જશે ચાલશે, હાથ જશે ચાલશે, પગ જશે ચાલશે, નરકમાં જતો નહીં, એમાંથી બચી જા. સૌથી પહેલું કારણ મને દેખાય છે કે ઈશ્વર પ્રભુ ઈસુ પોતે જ ગંભીર હોય નરકના માટે. નરક વિશે વાત સૌથી વધારે પ્રભુ ઈસુએ કરી, કારણ કે નરકનો ઉત્પન્ન કરતા પ્રભુ ઈસુ છે. આમેન. એટલે એમને ખબર છે કે એમણે કેવું બનાવ્યું છે. આમેન. એમને ખબર છે કે તેની ગંભીરતા કેટલી બધી છે, અને એટલા માટે કોઈ આશ્ચર્યની વાત નથી કે શૈતાન એ નરકનો રાજા નથી, નરકનો રાજા પ્રભુ ઈસુ છે. આમેન. સમજી લેજો આ વાત. નરકનો રાજા પ્રભુ ઈસુ છે, કેમ કે એનો ઉત્પન્ન કરતા એ જ છે. આ તો ટોમ એન્ડ જેરીના બધા કાર્ટૂનની અંદર બતાડે, સિંગડા વાળો પેલો શૈતાન પેલા મોટા દેગડા લઈને ઉભો હોય, લોકોને શેકવા માટે, અંદર તેલમાં તળવા માટે. શૈતાન નરકનો રાજા નથી. શૈતાનને ત્યાં તળવા માટે ઈશ્વરે નરક બનાવ્યું છે. આમેન. આમેન. બાઇબલમાંથી કલમ બતાડું તમને. ચલો, માથી 25મો અધ્યાય 41મી કલમ. માથી 25મો અધ્યાય 41મી કલમ. પછી ડાબી તરફનારાઓને પણ તે કહેશે કે ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. ઓકે, સર્વકાલિક અગ્નિ એટલે નરક કોના માટે તૈયાર કરેલું છે? શૈતાન અને એના દૂતોના માટે, માણસને માટે નહીં. આમેન. ઈશ્વરની મરજી જ નથી કોઈ પણ નાશમાં જાય, ઈશ્વરની મરજી જ નથી કોઈ પણ ખતમ થઈ જાય. પણ હકીકત એ છે, બે જ રસ્તા છે. પ્રભુ ઈસુની પાછળ તમે ચાલો, અને જ્યાં પ્રભુ ઈસુ છે ત્યાં તમે જશો સ્વર્ગમાં, અને શૈતાનની પાછળ તમે ચાલો, ત્યાં જ જશો જ્યાં એ જવાનો નરકમાં. આમેન. પણ નરક ઈશ્વરે માણસ માટે બનાવ્યું નથી, નરક ઈશ્વરે શૈતાનના દૂતો માટે બનાવ્યું છે. આમેન. એટલે શૈતાન કે નરકમાં જઈને રાજ કરવાનો છે એવું નથી, એ ત્યાં પીડાવાનો છે. આમેન. અને જાણે છે, બહુ સારી રીતે જાણે છે. પ્રભુ ઈસુ જ્યારે દુષ્ટ આત્મા કાઢતા, ચૂપ નીકળ, ત્યારે લોકો શું બોલતા? સમય પહેલા કેમ અમને હેરાન કરવા આવ્યો છે? સમય પહેલા કેમ હેરાન કરવા આવ્યો છે? એનો મતલબ એમને ખબર છે જે દિવસે ઈશ્વર એમને ત્યાં નાખશે પછી એમને હેરાન જ થવાનું છે. નરક ઈશ્વરે શૈતાન અને એના દૂતો માટે બનાવ્યું છે. આમેન. ઈશ્વરની ઈચ્છા જ નથી એક પણ માણસ નાશમાં જાય, એક પણ માણસ નરકની અંદર જાય. એટલા માટે તો પ્રભુ ઈસુએ પોતાનો જીવ આપ્યો. એટલા માટે તો આ ઈશ્વર, તમે જો વિચાર કરો, ઉત્પન્ન કરતા પોતે ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? કેવી રીતે ઉત્પન્ન કરતા પોતે આવીને માણસના હાથના તમાચા ખાઈ શકે? કેવી રીતે ચાબુકનો માર ખાઈ શકે? કેવી રીતે આટલું બધું દુઃખ, પીડા, અપમાન, મશ્કરી એ સહન કરી શકે? ખાલી એક જ કારણ, નરકની ગંભીરતા એ જાણે છે, કેમ કે એણે બનાવ્યું છે. આમેન. એને ખબર છે કે એને કેવું બનાવ્યું છે. જે ઈશ્વર સ્વર્ગ એટલું ભવ્ય બનાવી શકે, એ નરક પણ એટલું ભયંકર જ બનાવ્યું છે. આમેન. એટલે થોડી બાબતો આપણે જોઈએ
તો આપણે એક સમય હતો જ્યારે આપણે નર્ક તરફ જઈ રહેલા. આ તો એના માટે કહી દઉં જે લોકો ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલા છે, આપણે એવું માનવાની કોઈ જરૂર છે જ નહીં કે આપણે તો ઉપરથી ટિકિટ લઈને આવ્યા છીએ સ્વર્ગની. સ્વર્ગ આપણા બાપનું છે, અને આ જે તારણ પામેલા છે એમના બાપનું છે. આમ એમ જે તારણ પામ્યા જ નથી એમને કોઈ લેવા દેવા જ નથી, ભલે તમે ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલા હોય. પણ બાઇબલ એમ કહે છે, અને નિકોદેમસ 70 વડીલોમાંનો એક આગેવાન હતો, અને પ્રભુ ઈસુ એને એમ કહે છે કે જે નવો જન્મ પામ્યો જ નથી, જે પાણીથી આત્માથી જન્મ્યો જ નથી, એ ઈશ્વરના રાજ્યને જોઈ શકતો જ નથી, એમાં પ્રવેશ કરી શકતો જ નથી. પતિ કઈ વાત. એટલે જો આપણે પોતાને કોઈ મહાન, મારા તો દાદા પાસ્ટર હતા અને મારા પપ્પા પાસ્ટર હતા, અરે ઈશ્વરના માટે કોઈ લેવા દેવા નહીં. તમે પસ્તાવો કર્યો છે કે નહીં, તમે નવો જન્મ પામ્યા છો કે નહીં, તમારા પાપોની માફી તમે મેળવી છે કે નહીં. જો નથી મેળવી તો તમે નર્ક તરફ જ જઈ રહેલા છો. પણ જે પસ્તાવો કરેલો છે એને તારણનો આનંદ ઈશ્વરે આપ્યો છે. નર્કમાંથી એ બચી ગયેલો છે. પણ નર્ક એટલે શું, એની 4 બાબતો તમારી સમક્ષ લાવું. મોટા ભાગના લોકો, હું માનું છું, આપણે ગંભીરતાથી અમુક વાર કાપવું પણ જોઈએ, ભીખમાં પણ કાપવું જોઈએ, ઈશ્વરના માટે પ્રેમમાં પણ કાપવું જોઈએ કે કેવી જગ્યાએથી એણે મને બચાવ્યો. હોમવર્ક આપું છું સમજવાના માટે સારી રીતે. લૂકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય વાંચો. હું એની કલમો વંચાવું છું 19મી કલમથી છેલ્લી કલમ સુધી. પણ ઉપર છેલ્લે તમને પહેલા વાત કહી દઉં. હવે એમ લખેલું છે 19મી કલમથી આગળ, એક ધનવાન વ્યક્તિ હતો અને એક લાજરસ હતો. હવે બાઇબલના વિદ્વાનો એવું માને છે પ્રભુ ઈસુએ જેટલા બી દ્રષ્ટાંતો આપ્યા, એક પણ દ્રષ્ટાંતમાં પ્રભુ ઈસુએ નામ લીધું નથી. એક માણસ દાણો વાવવા ગયો, એનું નામ નથી. આ એક જ જગ્યા એવી છે જ્યાં ધનવાન વ્યક્તિ અને લાજરસ નામ પ્રભુ ઈસુએ આપ્યું છે. એટલે મોટા ભાગના વિદ્વાનો માને છે, જાણે છે કે આ કોઈ દ્રષ્ટાંત નથી, આ હકીકતમાં બનેલી ઘટના છે જે પ્રભુ ઈસુ કહીને સંભળાવે છે. અને ઘટનાનું વર્ણન આ રીતનું છે કે બાઇબલ એમ કહે છે એક ધનવાન માણસ જે કિરમજી રંગના વસ્ત્રો પહેરતો, અને કિરમજી એ જમાનાની અંદર રાજાશાહી લોકો પહેરતા, એટલે ખાલી ધનવાન નહોતો, પુષ્કળ ધનવાન હતો, એમ પુષ્કળ ધનવાન માણસ. અને બીજી બાજુ લાજરસના માટે એમ લખેલું છે કે લાજરસ આના મહેલના દરવાજાની આગળ ભિખારી તરીકે ભીખ માંગવા બેસતો. આ લાજરસના માટે એમ લખેલું છે કે દરવાજેથી સીધો ધનવાન માણસના ઘરમાં ટેબલ તરફ એની નજર જતી. આમાંથી થોડું ખાવાનું મને મળી જાય, આમાંથી એક ટુકડો મને મળી જાય તો કેટલું સારું. અને ખાવાનું નહીં મળવાના કારણે લાજરસ એટલો બધો નબળો પડી ગયો, એવા સમયના શરીર ઉપર ખોલ્લા પડી ગયા, અને કૂતરા આવીને એના ખોલ્લા ચાટતા, અને બાઇબલ એમ કહે છે એ કૂતરાને શટ બગાડી પણ નહોતો શકતો, એટલી બી તાકાત એનામાં નથી. એની નજર ત્યાં પેલા ધનવાન વ્યક્તિના ટેબલ ઉપર રહેતી, અને એક ખાવાનું મળી જાય, એક કેળું મળી જાય, એક એપલ મળી જાય, એક બચકું મળી જાય. આ રીતે એ જોતા જોતા બાઇબલ એમ કહે છે મરી ગયો. એક દિવસ એ મરી ગયો. પણ એમ લખેલું છે ધનવાન વ્યક્તિ બી મર્યો અને લાજરસ બી મર્યો. અને ધનવાન વ્યક્તિ મર્યો, એને દાંતમાં આખું શહેર ભેગું થયું. લાજરસના માટે લખ્યું છે મર્યો, દૂતો આવીને એને ઈશ્વરની નગરીમાં લઈ ગયા. દૂતો આવીને એને લઈ ગયા. અને બીજી બાજુ ધનવાન વ્યક્તિના માટે એમ લખ્યું છે આ બાજુ એની આંખો ઉઘડી, અને આંખો ઉઘડી તો ક્યાં ઉઘડી? સીધી નરકની અંદર ઉઘડી, હાડેસની અંદર ઉઘડી. અને જ્યારે એને જોયું પેલી બાજુ, તો ઇબ્રાહીમની ગોદમાં એને લાજરસને બેઠેલો જોયો. ત્યારે એ ઇબ્રાહીમને કહે છે કે એને મોકલ કે જેથી એક ટીપું પાણીનું મને એ અડખાડે, મને અહીંયા બહુ તરસ લાગે છે. ઇબ્રાહીમ કહે છે તમારી ને અમારી વચ્ચે એટલી બધી ભેદ, એટલી બધી મોટી ખાઈ છે, ત્યાંથી કોઈ અહીંયા આવી શકતું નથી, અહીંયાથી ત્યાં કોઈ જઈ શકતું નથી. ત્યારે પેલો માણસ એમ કહે છે કામ કરો, લાજરસને તું પાછો મોકલ. જો લાજરસ મરેલામાંથી જીવતો થશે તો મારે બીજા 5 ભાઈઓ છે, એમાંથી કોઈ આ જગ્યા પર ના આવી જાય. એ લોકો મરેલામાંથી જીવતાને જોશે તો કદાચ બચી જશે. અને ઇબ્રાહીમ એમ કહે છે એક વસ્તુ ધ્યાનમાં રાખ, એ લોકો પાસે મૂસા છે, એ લોકો પાસે પ્રબોધકો છે, જે લોકો એમનું સાંભળતા નથી, એ મરેલામાંથી જીવતો થશે એનું પણ નહીં સાંભળે. આ મારો સંદેશો આવતા રવિવારે. આજે આ બાબતો જોઈએ. નરકની 4 ખાસિયતો તમને કહું. સૌથી પહેલી જો બોલી દીધી, આપણે જોઈએ 26મી કલમ. કોઈ વાંચશે? લૂક 16:26.
એ સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે, તેથી જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે તેઓ આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર પણ આવી શકે નહીં. ઓકે, હવે તમે જુઓ, સૌથી પહેલી ખાસિયત એ છે, એકવાર પતી ગઈ વાત, એકવાર તમે મરી ગયા પછી વાત પતી ગઈ તો પતી જ ગઈ. આમ એમ 9 થી 12 એક વિદ્યાર્થી જાય, 9 થી 12 નું પરીક્ષાનું પેપર હોય, 12 વાગી ગયા એટલે સપ્લિમેન્ટરી આપી દેવાની, હવે વાત પતી ગઈ, હવે કશું એમાં ઉમેરાય નહીં, હવે કશું થાય નહીં. આમ એમ એકવાર તમારું મરણ થઈ ગયું એટલે વાત પતી ગઈ. હવે ધનવાન માણસ શું કહે છે? ધનવાન માણસ કહે છે એને મોકલ, પણ ઇબ્રાહિમ કહે છે ના, હવે પતી ગઈ વાત. જે પેપરમાં જ્યારે તું જીવતો હતો, જ્યારે જલસા કરતો હતો, જ્યારે ભોગ વિલાસ તું માણતો હતો, ત્યારે તારી પાસે તક હતી, ત્યારે તું નમ્ર થઈ શકતો હતો, ત્યારે તું પસ્તાવો કરી શકતો હતો, ત્યારે એવા સમયે તું ઈશ્વર આગળ નમ્ર બની શકતો હતો, પણ હવે વાત પતી ગઈ. આ નરકની સૌથી ગંભીર બાબત, વાત પતી ગઈ. અને અંદર નરકમાં ગયા પછી તો બધાને એકદમ જ ખ્યાલ આવવા લાગે, ના ના મેં ખોટું લખણું કરેલું, હવે સુધરી, ના હું જૂઠું બોલતો તો હવે સુધરી જાય, ના ના આમ કર્યું, પણ હવે વાત પતી ગઈ, તમારું પેપર પતી ગયું, હવે કશું જ નહીં થાય. ઘણા લોકો એ રીતે બિંદાસ જીવે છે કે જાણે બસ આપણે તો જીવ્યા જ કરવાના છે, જીવ્યા જ કરવાના છે, આપણે તો શું બગાડી લેવાનું. હું વારંવાર કહું છું, જ્યારે આવી વાત નીકળે ત્યારે 2004 ની અંદર યુટ્યુબમાં સર્ચ કરજો, રેસ્ટ ફ્રોમ ધ ડેડ બાય રાયનાર્ડ બોન્કી. એ વિડીયો છે, બહુ સુંદર. કે 2004 માં એ સાક્ષી આવેલી અને હો હા મચી ગઈ. પાસ્ટર ડેનિયલ વિશે છે, એ મરી ગયેલા અને 3 દિવસ પછી જીવતા થયા. 2 દિવસ ઈશ્વર એમને સ્વર્ગમાં ફેરવ્યા અને 3જા દિવસે એમને નર્ક બતાડ્યું. જે ડોક્ટર એમને ડેથ સર્ટિફિકેટ આપેલું, એ ડોક્ટર જોડે જ આમ ડેથ સર્ટિફિકેટ પછી ફોટો પડાવે. અને એ એમની સાક્ષીમાં એમ કે છે, જ્યારે 3જા દિવસે ઈશ્વર મને નર્કમાં લઈ ગયા, ત્યારે એક વ્યક્તિ અચાનક જ દોડીને આવ્યો અને મારા પગ પકડીને ભેંકણા તાળીને રડે, પ્રભુ ઈસુને કહે કે મને અહીંયાથી લઈ જાય, પ્રભુ ઈસુને કહે કે મને અહીંયાથી લઈ જાય, મને એક તક આપી, એક તક હું સુધરી. આપણે કીધું પણ તમે કોણ છો? કે છે હું પૃથ્વી પર પાસ્ટર હતો અને ચર્ચના રૂપિયા હું મારી ખાતો હતો, અને મેં બીજું કોઈ ખોટું કામ નહીં કર્યું, પણ ચર્ચના રૂપિયા હું મારી ખાતો હતો. પ્રભુ ઈસુને કહે કે મને એક તક આપે, એક રૂપિયો નહીં મારી ખાઉં, એટલું સીધું જીવન જીવીશ કે ના પૂછો વાત. આ પાસ્ટર કે છે, હું એને કેવી રીતે કહું? મારી પાસે ત્યારે કોઈ શબ્દો જ નહોતા, કેમ કે નરકમાં જેટલી પીડા છે એ પીડાને હું ત્યાં રીતસર અનુભવતો હતો. આ જગ્યામાં આવ્યા પછી પાછા જવાની કોઈ તક નથી. ઇબ્રાહિમ સીધું ધનવાન વ્યક્તિને કહે છે, પૃથ્વી પર જેટલો રૂપિયો હશે તારી પાસે, અહીંયા કશું નહીં, અહીંયા ધૂળ છે ભાઈ. અહીંયા આવી ગયો પછી અહીંયાથી જવાનો કોઈ રસ્તો નથી. આપણી પાસે હાલ જ માન્ય કાળ છે, આ જ તક છે, આ જ ઘડી છે. જો આપણું જીવન બરાબર નથી, વ્યવસ્થિત નથી, તો સુધારવાનો સમય આ જ છે. આપણે જાણતા નથી, અહીંયાથી બહાર નીકળ્યા અને કોઈ ગાડી અહીં ચડી ગઈ, ક્યારે મરણ આવશે આપણને ખબર નથી. આમેન. તમારું પેપર બરાબર લખ્યું. દરેક માણસ નરકમાં ગયેલો બીજી તક માંગે, પણ આ એવી જગ્યા છે જ્યાંથી બીજી તક મળતી નથી. અત્યારે જ માન્ય કાળ છે, અત્યારે જેટલો સમય છે, પોતાના જાતને સુધારી લો, પોતાનું જીવન સુધારી લો, ઈશ્વર સાથેના સંબંધ સુધારી લો. આમેન. આમેન. મેં એકવાર એક વ્યક્તિને કીધું, એટલું ખરાબ જીવન છે, અથવા તો એમ કહું ઘણાના જીવનો બગાડેલા છે. મેં એકવાર એક વ્યક્તિને એમ કીધું, તું સાંભળ, કેટલા વર્ષોથી મને ઓળખે છે, કદી મને ઉદાસ જોયો, કદી મને નિરાશ જોયો, પ્રભુ ઈસુને જીવન સોંપી દે એમાં બહુ જ આનંદ છે. એ મને શું કહે છે, તમે મને કેટલા વર્ષોથી ઓળખો છો, તમે મને કદી નિરાશ જોયો, તમે મને કદી ઉદાસ જોયો? હું તો ખુશ જ છું. બધું સારું બેટા, તારો નંબર હવે જે દિવસે લાગશે એ દિવસે આપણે ફરી વાત કરીશું.
માણસ બહુ જ બિંદાસ જીવે છે. ધનવાન માણસને કલ્પના બી નહોતી કે અહીંયાથી મારી આંખ બંધ થશે અને ક્યાં ખુલશે. એક સેકન્ડ પણ નહીં લાગે. એવી જગ્યા છે જ્યાં ગયા પછી કોઈ પાછું આવી શકતો નથી. એ જગ્યા જતા પ્રભુ ઈસુ આપણને બચાવી લીધા છે. હાલેલુયા. કેટલી અદ્ભુત બાબત, કેટલી અદ્ભુત બાબત. આમેન. પ્રભુ ઈસુએ ત્યાંથી આપણને બચાવી લીધા છે. બાળકની બીજી ખાસિયત 25મી કલમ છે. જો 24મી કલમ 24 16મો અધ્યાય 24. તેણે ઘાંટો પાડીને કહ્યું કે ઇબ્રાહીમ બાપ, મારા પર દયા કરીને લાજરસ મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું. ટૂંકમાં નરક એટલી ભયંકર જગ્યા છે, ત્યાં અગ્નિ બળે જ જાય, બળે જ જાય અને બળે જ જાય છે. અને ત્યાં માણસ મરતો નથી. એ તરસ્યો 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 તરસ્યો, એ જીવે જ જાય, જીવે જ જાય, જીવે જ જાય અને તરસ્યો ને તરસ્યો ને તરસ્યો જ રહ્યા કરે. એ કેવી હાલત. મેં થોડાક એવા અનુભવો કરેલા છે. હવે તો જો કે જ્યાં ત્યાં પાણી મળી જાય છે, પણ 2001 ને 2 માં જ્યારે હું ઝાલોદ જતો હતો નવો ખાસ કરીને 2001 ની અંદર ધમાલ થયેલી એ વખતે હું ઝાલોદમાં જતો હતો. ગોધરાથી બીજા 2 વ્યક્તિઓ મારી સાથે આવતા અને આ લોકો બહુ ચાલતા હશે, પણ શહેરમાં આપણને એટલી ટેવ ના હોય. આપણે તો ઘરની બહાર આપવાનું કે કાં તો સ્કૂટર હતું મારી પાસે, સ્કૂટર કિક મારી જ્યાં જવું હોય ત્યાં ચાલુ. એની પહેલા સાયકલિંગ હું સખત કરતો, બહુ સખત સાયકલિંગ. મારા ભાઈબંધનો ફોન આવે મણિનગરથી, તરત સાયકલિંગ એના ઘેર પહોંચી જાય. પણ ચાલવાની એટલી પ્રેક્ટિસ નહીં. અને સ્કૂટર આવ્યા પછી તો સાયકલિંગની પ્રેક્ટિસ નહોતી. અને ઝાલોદ અમે ગયા, આ લોકો 6 કિલોમીટર ચલાવે અને પૂછીએ બસ સાહેબ હવે કેટલે દૂર છે? અરે આ ટેકરી દેખાય એની પાછળ. ઓકે, હવે એ ટેકરી ચડીને તમે ઉતરો, એ કઈ ઘર તમને દેખાતો હોય ભાઈ કેટલો? બસ પેલી ટેકરી પાછળ 6 કિલોમીટર ચલાવે. પગમાં ગોટલા ભાજી જાય અને મને તો એમ થાય કે ખાટલો ક્યારે આવશે. જે લાંબો થયો ત્યારે ત્યાં જઈને પેલા કે સાહેબ મીટિંગ લેવાની બોલો સંદેશો. મનમાં એમ થાય કે યોહાન 3:16 બી યાદ નહીં આવે. એટલો થાક લાગ્યો છે કે ના પૂછો. અને એની વચ્ચે અમારી પાસે ઘણીવાર અમારી પાણીની બોટલ બી ખતમ થઈ જાય. એક કિસ્સો મને હજુ બી યાદ છે. એ વખતે તો 9 કિલોમીટર અમે ચાલેલા અને મારી ભૂલ થઈ ગયેલી કે હું એ વખતે વુડલેન્ડના શૂઝ પહેરીને ગયેલો. એટલા હેવી શૂઝ પહેરેલા અને ચાલે જાય અંત જ ના આવે. અને મારું ચાલવાનું બહુ ફાસ્ટ છે. મારી સાથે બહુ ઓછા લોકો ચાલી શકે, જાણે હું દોડતો જાઉં એવું. એટલો ફાસ્ટ હું ચાલું. મને હજુ બી યાદ છે પેલા પાછળ સાથે ચાલતા એટલો આગળ નીકળી ગયો. અને મારી સાથે આપણા ચર્ચના 2 ભાઈઓ હતા. અને મેં કીધું આ લોકો ક્યાં છે? આમ પાછળ જો તો 2 આટલા દેખાય. હું ઈશારો કરું એ લોકો આરામથી, આપણાથી આટલું ફાસ્ટ નહીં ચલાવી દે. સિમ્પલ વાત. તો મને હજુ યાદ છે કે એક જગ્યા પર અમે જીપમાં જતા હતા અને એક ગલ્લો મેં જોયો. મેં તો ઊભી રાખો. ગલ્લાવાળાને પેલાને કીધું પાણી છે, પાણી. પેલો ગલ્લાવાળો ખબર નહીં પાણી નથી પણ કોકા કોલા છે. આલા મેં તો કોકા કોલા. પહેલી વાર મેં આમ લાઈવ એવો અનુભવ કર્યો છે. આમ ટીવીમાં બતાડતા હોય આમ પ્યાસ જાય. એક કોકા કોલા, એ બી એક જ કોકા કોલા, અમે 3 જણા. પણ હું તમને સાચું કહું, એક ઘૂંટ જ્યાં મારેલો, પણ કહેવાનો મતલબ અહીંયા પાણી મળી બી જાય. આ એ જગ્યા છે જ્યાં એક ટીપું પાણી મળે છે. આ માણસ કહે છે, એને કહે ને, ઇબ્રાહીમને કહે છે, લાજરસને કહે કે પાણીમાં ખાલી બોળીને, મારે આખો ગ્લાસ નહીં જોઈતો પણ આંગળી પાણીમાં બોળીને એક ખાલી ચોંટા. ઇબ્રાહીમ કહે છે એ શક્ય નથી. એ કેવી જગ્યા જ્યાં માણસ સળગે જ જાય તોય ના મરે, તરસો થતો જ જાય, એને તરસ છુપાય. પ્રભુ ઈસુનો આભાર માનીએ એ જગ્યાએથી પ્રભુ ઈસુ આપણને બચાવી લીધા છે. હાલેલુયા. ત્રીજી નરકની બાબત
આપણે વાંચીએ 23મી કલમ. આદેશમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. બીજી ખાસિયત, નરકમાં ભલે કરોડો લોકો હોય પણ નરકમાં કોઈ સંગત નથી. આ એકલો જ હતો. સ્વર્ગમાં સંગત છે. એણે ઇબ્રાહીમને લાજરસને જોડે જોયા. બાઇબલ એમ કહે છે પ્રકટીકરણમાં ઈશ્વરના રાજ્યાસનની આસપાસ દરેક જાતિના લોકો, દરેક કુળના લોકો, દરેક ભાષાના લોકો સંગત સ્વર્ગમાં છે, નરકમાં નથી. ત્યાં માણસ એકલો જ રહેવાનો અને એકલતા માણસને તોડે. આમે જ્યારે ઈશ્વરના મોતથી આદમને માટે વાક્ય નીકળ્યું માણસ એકલો રહે એ સારું નથી, એ ખાલી લગ્ન માટે જ નહોતું. એકચ્યુઅલી આ હકીકત છે એકલતા માણસને તોડી નાખે. ગમે તેવો ખૂંખાર આતંકવાદી હોય, ગમે તેવો ખૂંખાર પોતાના ગમે ત્યાં મહાન સમજતો હોય, પણ ATS ના હાથમાં જ્યારે આવે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના હાથમાં, આ લોકો મારઝોડ કરતા જ નથી, કશું જ નહીં. સીધો એને લઈ જવાનો. એ લોકો સ્પેશિયલી એવા બંકર્સ બનાવેલા છે, એટલા બધા અંદર 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 ને ટોટલી અંધારું હોય, ડિગ્લાઈ બી ના સળગે, ત્યાં જઈને પેલા અંદર પૂરી દેવા. એકલો એટલા અંધારામાં કે આજુબાજુ કશું દેખાય બી નહીં, એટલું અંધારું હોય. અને પછી 10 દિવસે જઈને ખોલે, પોલીસ નહીં બોલો, પાછો બંધ કરે, પાછો 10 દિવસે નહીં બોલે, 30 દિવસે બોલશે. કસાબે બી છેલ્લે બોલવું પડેલું. ગમે તેવો આતંકવાદી હોય એને એકલો રાખો, એ આજે દરેકની કેપેસિટી અલગ અલગ હોય. કોઈ 20 દિવસે તૂટશે તો કોઈ 2 મહિને તૂટશે, પણ તૂટે તો ખરો. માણસ એકલો રહેવા માંગે. વિચાર કરો એ પરિસ્થિતિ કે જ્યાં તમારી એકલતા અનંતકાળ સુધી ચાલ્યા કરે. તમે દુઃખી હોય ને, એક માણસ બી આવીને ખભા પર હાથ મૂકીને એમ કે ચલ હું છું તારી સાથે, બહુ દિલાસો મળે, બહુ જ હિંમત મળે. નરકની અંદર ખભે હાથ મૂકનારો બી કોઈ નથી. આ માણસ એકલો રહ્યા જ કરે, રહ્યા જ કરે, રહ્યા જ કરે, સદા કાળને માટે એકલો રહ્યા કરે. અહીંયા તૂટશો, દિલાસો મળશે. ત્યાં તૂટશો, કદી દિલાસો નહીં, અનંતકાળ સુધી નહીં મળે. ઘણી વાર માણસને એમ થાય કે અંત તો આવે, મારી એકલતાનો, મારા પ્રશ્નનો અંત તો આવે. નરકની અંદર અંત જ નહીં આવે. એટલી ભયંકર જગ્યા. સ્વર્ગમાં સંગત, અને પાછી હજુ પેલું કે બળવા જેવી વાત. નરકમાં રહેલો વ્યક્તિ પાછો સ્વર્ગમાં જોઈ શકે. ધનવાન માણસ પાછો જોઈ શકે, ઇબ્રાહીમને જોઈ શકે, લાજરસને જોઈ શકે. એ ત્યાં ધમાચકડી જોઈ શકે, ત્યાં સંગત જોઈ શકે, ત્યાં પ્રભુ ઈસુને જોઈ શકે, એની કન્યાની સાથે રાજ કરતા જોઈ શકે. આની સાથે અહીંયા કોઈ નહીં. કેટલી ભયંકર આવે. એ જગ્યાએથી પ્રભુ ઈસુ આપણને બચાયા છે. હાલેલુયા. આમેન. આપણા ચહેરા પર એટલે જ કદી દુઃખ ના હોવું જોઈએ. મારે તો 500 રૂપિયા પડી ગયા અને મને તો પેલો ચપ્પુ બતાડીને પગાર લઈ ગયો. અરે તો શું થઈ ગયું? તોય જે આગની ભઠ્ઠી કે જેની અગ્નિ કદી ખતમ થતી નથી, જ્યાં તરસ કદી છીપાતી નથી, જ્યાં એકલતા કદી ખતમ થતી નથી, એમાંથી પ્રભુ ઈસુ મને બચાયો છે. આમેન. આમેન. ચોથો મુદ્દો જે આપણે પહેલા જ વાંચ્યો, ફરીથી વાંચીએ. માર્ક 9 અને 48. માર્કની સુવાર્તા 9મો અધ્યાય 48મી કલમ. કે જ્યાં તેઓનો પીડો મળતો નથી ને અગ્નિ ઓલવાતો નથી, તેના કરતા કાણો થઈને દેવના રાજ્યમાં બેસવું એ તારે માટે સારું છે. Where the worm dieth not and the fire quencheth not. જ્યાંનો કીડો કદી મરતો નથી. બીજા એક સેવકના દર્શનથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું.
I think એમની book છે 23 minutes in hell. Wise કહીશ પછી 23 મિનિટ એમને ઈશ્વરે નરકનો અનુભવ આપેલો અને એમ કહે છે કે મને હકીકતમાં એમ થતું હતું હૃદય ફાટી જશે, કેમ કે નરકમાં મેં એટલી બધી માનસિક પીડાનો અનુભવ કર્યો કે માણસ સળગે જ જાય, સળગે જ જાય, સળગે જ જાય, તરસ એની છીપાય જ નહીં. અને એની વચ્ચે આ કલમનો ખુલાસો આપું કે છે એની વચ્ચે ત્યાં મેં અનુભવ કર્યો કે એટલા બધા કીડા માણસને ખાય અને આવી જ ચામડી એક પ્રકારની એને હોય, પેલા કીડા ખાય, માણસ ચીસ પાડે, પાછી ચામડી આવે, પેલો કીડો પાછો ખાય, પાછી ચામડી આવે, આવું અનંતકાળ સુધી ચાલી ગયા છે. ત્યાંનો કીડો કદી મરતો નથી. બહુ જ ખરાબ જગ્યા. મને તો એક નહીં સમજણ પડતી, અથવા તો આ રીતે કહું, એટલું સમજણ મને પડે છે વિશ્વાસીઓને નરકમાંથી બચી જવાની ગંભીરતા છે જ નહીં. ને તો હું નથી માનતો એક વિશ્વાસી પાસે કચકચ હોય, હું નહીં માનતો એક વિશ્વાસી પાસે આભાર સિવાય બીજી કોઈ વાત હોય. આના બદલામાં તમે હું શું આપી શકીએ? જો આવી જગ્યાથી ઈશ્વરે આપણને બચાવી લીધા, અને કેવી રીતે બચાવી લીધા? તું 10 કરોડ રૂપિયા લાય, હું તો સાચું કહું છું, જો 10 કરોડ રૂપિયા પ્રભુ શું માગે તો ખૂન કરો, બેંક લૂંટો, કઈ બી કરો, 10 કરોડ રૂપિયા જઈને આલો. પણ ઈશ્વર આવું કશું માનતા બી નથી, ખાલી નમ્રતા માંગે છે. આ એટલું કે મારી આગળ ઝૂકી, એની આગળ આપણે ઝૂકી જઈએ, એને આપણા તારનાર પ્રભુ તરીકે સ્વીકાર કરી લઈએ, અને ઈશ્વર જુઓ તો ખરા ક્યાંથી આપણને બચાવી લે છે. આમેન. આ જગ્યાએ ખરેખર જવા જેવું નથી. એટલે આપણું તારણ થયું છે, આ ખરેખર મહાન તારણ છે. પણ આપણને એવી ખબર હોવી જોઈએ, આપણે સ્વર્ગ તરફ જઈ રહ્યા છીએ ખરા, પણ બચી ક્યાંથી ગયા છીએ એવી ખબર હોવી જોઈએ. આમેન. અને એટલા માટે જો આપણને ખબર છે કે આ કેટલી ભયંકર જગ્યા છે, તો તમને સાચું કહું છું, એક માણસને માટે આપણી એ જ ઈચ્છા હોવી જોઈએ, એક પણ વ્યક્તિ નરકમાં જવું જોઈએ નહીં. આમેન. હું તમને આ જ વસ્તુ બીજી રીતે કહું, નરકમાં જવા કોઈ જ લાયક નથી. લાયક હોત તો આજે બી બધા સમયથી પ્રભુનું લોહી ના રહેતું હોત. ઈશ્વરની ઈચ્છા નથી એક પણ માણસ નાશ ન જાય, એક પણ માણસ ખતમ થઈ જાય. આમેન. ઘણા વર્ષો પહેલાની વાત છે, કદાચ મારા લગ્ન પહેલાની, કદાચ મને યાદ નથી એક્ઝેક્ટ. અમદાવાદ ચર્ચમાં એક વ્યક્તિ સાથે મારે ઝઘડો થયો, બોલાચાલી થઈ, અને ફોન ઉપર એ મારી મમ્મી માટે ગમે તેમ મને બોલી ગયો. અને જ્યારે મારી મમ્મી માટે ગમે તેમ બોલ્યો, હું બી મારી માને ગાળ આપી, હું પણ એટલો ગુસ્સામાં સામે એવું બોલ્યો, સાલા તું નરકમાં જ મર, તું એને લાયક છે. અને ફટાક દઈને મેં ફોન મૂક્યો નીચે. અને ફોન મૂકતાની સાથે જ મને થયું, એને મારી મમ્મીને ગાળ આપી, પણ નરકમાં જવાના માટે કોઈ લાયક નથી. મારા મોડેથી મેં ખોટું કીધું. મેં જેપી સાહેબને ફોન કર્યો, મેં સાહેબને કીધું સાહેબ આ વ્યક્તિ જોડે મારી વાત કરાવો, હું હમણાં કરીશ તો નહીં કરે. સાહેબને શું થયું? કીધું સાહેબ મારે એને સોરી કહેવું છે. પણ થયું શું એમ તો કે? કીધું સાહેબ એ મમ્મીને આવું બોલી ગયો, તો મારા મોડેથી આવું નહીં કીધું. કોઈ પણ વ્યક્તિ હોય, ભલે મારા મમ્મીને એને ગાળ આપીને એનો તો હું પછી જોઈ લઈશ, પણ મારા મોંથી આવું કેવી રીતે નીકળે કે સારા નરકમાં મર? નરક કોઈના માટે જવા જેવી જગ્યા નથી. સાહેબ એ તો સારું, ચલ મળાવડાવો. અને અમે આમને સામને આવ્યા, અમે બંને એકબીજાને ગળે લાગીને એટલું રડ્યા. હું સોરી કહું પેલા તો એણે મને સોરી કીધું, એણે ઘરે આવીને મારા મમ્મીને સોરી કીધું. પણ આ પગલું મેં એટલા માટે ઉઠાવ્યું કે ત્યારે મને ખરેખર ખ્યાલ આવ્યો, ગમે તેવો માણસ હોય પણ ખરેખર આ જગ્યાએ જવા માટે કોઈ લાયક નથી. આમેન. કોઈ બી નહીં, ગમે તેવો બી કેમ ના હોય, પણ આ જગ્યા એટલી ભયંકર છે, અહીંયા જવા માટે કોઈ જ લાયક નથી.
આપણે ખરેખર વિચાર કરીએ. એકવાર સાહેબે મને ઘેર બોલાવીને એમ કીધું, આ વ્યક્તિને મળવા જા અને એને જઈને સોરી કહે. મેં સાહેબને કીધું, ના સાહેબ, તમે મને કહો પહેલા, કેમ કે આ મેટરમાં મારો વાંક છે જ નહીં. તમે કહેશો તો હું સોરી કહી દઈશ, પણ તમે ખુલાસો આપો. સાહેબે મને એવું કીધું, જો મને ખબર છે તારો વાંક નથી, તો મને એટલું ખબર છે કદાચ તારા સોરી કહેવાથી આ વ્યક્તિના હૃદયમાં મોટું કામ થઈ જાય. એટલે તો તને સાચું કહું છું, કંઈ કડવાશમાં માણસ ખતરનાક થઈ જાય. હું રડી પડ્યો સાહેબની આગળ. મેં રડતા કીધું, પણ સાહેબ મારા માટે બહુ અઘરું છે. તમે કહો છો હું તમારી વાત નહીં ટાળું, બહુ જ અઘરું છે, કેમ કે ભૂલ એની છે, મારી નથી. પણ તમે કહો છો ને તો હું જઈશ અને સોરી કહીશ. અને એક વાર નહીં ને 3 વાર સોરી. અને બહુ જ રડ્યા અમે એ દિવસ. કે મારા મગજમાં એક વસ્તુ તો હંમેશા રહે છે, ગમે તેવું ખરાબ કોઈ વ્યક્તિ કેમ ના હોય, નરકમાં જવા કોઈ જ લાયક નથી, કોઈ જ નહીં. એના માટે તો પ્રભુ ઈસુનું લોહી આજે બી વહી રહ્યું છે કે એમાં એક માણસ ડૂબકી લગાવે, એના બધા જ પાપ માફ થઈ જાય અને એ જગ્યાએથી જતા એની દિશા કાઢી લે. આમીન. આમીન. આજે વિશ્વાસીઓમાં આ ગંભીરતા દેખાતી નથી. એ દુઃખની વાત છે. બધાને નજર એમ લાગેલી છે, હું તારણ પામ્યો. અરે તમે તારણ પામ્યા તો ખરેખર પ્રભુ ઈસુનો આભાર, ખરેખર આભાર, બહુ જ સારું. પણ તમે એ બી તો જુઓ કે તમે તારણ પામ્યા તો તમે બચી ક્યાંથી ગયા, કાંઈ જતા હતા ક્યાંથી તમે બચી ગયા. અને આજે આપણા ભાઈ બહેનો એ દિશામાં જઈ રહ્યા છે. ગયા રવિવારના સંદેશાના સંદર્ભમાં તમને કહું, નરક એટલું ભયંકર છે, એનાથી જો પ્રભુ ઈસુએ આપણને બચાવ્યા તો આપણા લીધે કોઈ નરકમાં જાય ઈશ્વર છોડશે? ઈશ્વર દરેકને બચાવવા માંગે છે. એની તારણની યોજનામાં જો કોઈ કાંગળ આવશે તો શું ઈશ્વર છોડશે? અમલેકી સાઉલ રાજાને ઈશ્વર એમ કહે છે, 1 સમુએલ 15 સાઉલ ઉભો થા. જ્યારે મારા લોકો મિસ્રમાંથી બહાર આવ્યા અને એ લોકો કનાન તરફ જઈ રહેલા, ત્યારે અમલેકીઓએ અવરોધ ઉભો કર્યો. જ્યાં જઈને એક પુરુષને માર, જઈને એક સ્ત્રીઓને માર, એક એમના બાળકોને માર, એમના ઢોર ઢાકમાંથી પણ એક પણ વ્યક્તિ જીવતો ના રહેવો જોઈએ. એમનું કશું જ બચવું ના જોઈએ. સળગાઈ મારજે, બાળી નાખજે, એમનું અસ્તિત્વ જ ના રહેવું જોઈએ. સાઉલે ભૂલ કરી. એક જ ઝાટકામાં ઈશ્વર કહે, ચલ નીકળ, તું જોઈએ જ નહીં મારે. દાઉદ હવે એ રાજા બનશે. તારણમાં જે ટાંગળ આવે ઈશ્વરને નથી ગમતું, કેમ કે આ મહાન તારણ છે. આમીન. આમીન. અને છેલ્લામાં છેલ્લો માણસ હામાન, એ અમલેકી. ઈશ્વરે એસ્તરના સમયમાં એને ખલાસ કરી નાખ્યો. અમલેકીઓનું કુળ ખતમ થઈ ગયું. વિશ્વાસી વ્યક્તિને આ ગંભીરતા હોવી જોઈએ. હું તારણ પામ્યો છું, મારા દ્વારા બીજા આવવા જોઈએ નહીં કે મારા દ્વારા આયેલું વ્યક્તિ નાશમાં જાય. ઈશ્વર નહીં છોડે. આ તારણ મહાન તારણ છે. આપણા લીધે કોઈ આ સળગતી અગ્નિમાં જવું ના જોઈએ. આપણા લીધે કોઈ ત્યાં જતું હોય તો બચી જવું જોઈએ. આમીન. આમીન. આ જગ્યા ખરેખર જવા જેવી નથી. અને આપણે જો પ્રભુ ઈશ્વરે બચાવ્યા છે તો આપણે તો કેટલા સળગતા હોય. મને પ્રભુ ઈશ્વરે બચાવ્યો તો મારા દ્વારા બીજાને બચવા જ જોઈએ. આમીન. આમીન. પ્રભુ ઈશ્વરના શબ્દોમાં આંખ જતી હોય તો જવા દે, હાથ જતો હોય તો જવા દે, પગ જતો હોય તો જવા દે, પણ સ્વર્ગ ના જવા દે. એને ના છોડતો. કોઈ બી હિસાબે સ્વર્ગ ના છોડતો. કેમ કે નરક એટલું ખરાબ અને સ્વર્ગ એટલું ભવ્ય છે. આમીન. આવા મહાન તારણ વિશે બેદરકાર રહીશું તો ખરેખર કેવી રીતે બચીશું? કોઈ આશ્ચર્યની વાત નથી. પ્રભુ યેશુ એમ કે છે, આ મારા બાળકોને જો કોઈ ઠોકરું થાય તો એમના ગળે ઘંટીનો પથ્થર બાંધીને દરિયામાં નાખી દેવાની. કેમ કે પ્રભુ યેશુએ બહુ જ મોટી કિંમત આપી છે. બહુ જ મોટી કિંમત આપી. આમીન. આપણે એમને બચી ગયા નથી, કેમ કે પ્રભુ યેશુએ મોટી કિંમત આપી છે. આવો આપણી જગ્યા પર ઉભા રહીએ અને યોગ્ય નિર્ણય લઈએ. ખરેખર આપણે બચી ગયા છીએ. પ્રભુ યેશુનો બહુ જ આભાર, બહુ
જ આભાર, પુષ્કળ આભાર કે આવા નરકમાં આપણે વધી રહેલા પાપની કમાણી, પાપનો મુસારો મરણ છે, એમાંથી પ્રભુ ઈસુ આપણને બચાવી લીધા. હવે મરણ બી આપણને ત્યાં જતા રોકી શકે નહીં. ઉપરથી મરણ તો આપણને ઝડપથી ત્યાં લઈ જાય. લાજરસ મર્યો, બીમારીમાં મર્યો, નબળાઈમાં મર્યો, ભૂખ્યો ને તરસ્યો મર્યો, પણ એની આંખ સ્વર્ગમાં નહીં ખુલી. એમ લખ્યું છે, દૂતો આવીને લઈ ગયા, દૂતો એને સ્વર્ગમાં લઈ ગયા. કેટલું અદ્ભુત આ તારણ, કેટલું અજાયબ તારણ. રૂપિયા પૈસા નહીં હોય તો ચાલશે, પણ તારણ પામેલો વ્યક્તિ એ સ્વર્ગમાં જશે. ગમે તેટલા પૈસા હશે, પણ તારણ પામેલો નહીં હોય માણસ, સ્વર્ગમાં નહીં જાય. એ આ જગ્યા પર જશે જ્યાં રડવું ને દાંત પીસવું છે, જ્યાંનો કીડો કદી મળતો નથી, જ્યાં તરસ કદી छिपाती નથી, અને જ્યાંની એકલતા કદી દૂર થતી નથી. આપણી મધ્યે કોઈ પણ અત્યારે એવું હોય કે જો તમે તારણ પામ્યા નથી, તમે પ્રભુ ઈસુને જીવન સોંપ્યું નથી, તમારા પાપનો પસ્તાવો કર્યો નથી, તો તમે આ જ નર્ક તરફ જઈ રહેલા છો. હળવાશથી લેશો નહીં. देखा जाएगा, अरे नहीं देखा जाएगा. एक बार गया પછી બહાર આવવાનો કોઈ જ રસ્તો નથી. હાલ જ માન્ય કાળ છે, હાલ જ માન્ય કાળ છે. આ જ સમય છે, આ જ તારણની વેળા છે. પ્રભુ ઈસુને તમારું જીવન સોંપી દો, તમારા પાપનો પસ્તાવો કરી લો. એક દારૂના લીધે નરકમાં ના જતા, એક આળસ સંબંધના લીધે નરકમાં ના જતા, झूठ અને ફરેબના લીધે નરકમાં ના જતા. નરકમાં જવા માટે કોઈ પણ કિંમત યોગ્ય નથી, કોઈ ખોટી કિંમત નહીં આપે. પણ એની જગ્યાએ આવો પ્રભુ ઈસુની આગળ ઝૂકી જાઓ. એ ધોઈ નાખશે, દરેક પાપ લૂછી નાખશે. સ્વર્ગ મળી જશે. તારણનો આનંદ હંમેશા તાજો બનાવી રાખશે અને સ્વર્ગ તરફ લઈ જશે. અને જે વિશ્વાસીઓ તારણ પામેલા છે, આપણા જીવનોને ચકાસીએ, તપાસીએ. ખરેખર કેટલી ભયંકર આગમાંથી ઈશ્વર આપણે છોડાવી દીધા છે. પણ શું આજે આપણા લીધે બીજા લોકો તો નથી જઈ રહ્યા એ દિશા તરફ? ના, એ દિશામાં જવા માટે કોઈ પણ લાયક નથી, કોઈ નથી. પ્રભુ યેશુમાં મસીહ, જો અમે કોઈના બી માટે ઠોકરનું કારણ બન્યા છીએ તો અમને ખરેખર માફ કરજો, અમને ખરેખર માફ કરજો. કેમ કે કોઈ વ્યક્તિ અમારા માટે ઉત્તેજનનું કારણ બન્યું એટલે અમે બચી ગયા. બાકી અમારા માટે કોઈ ઠોકરનું કારણ બન્યું હોત તો અમે બી આજે એક ભઠ્ઠી તરફ વળતા. પણ પ્રભુ યેશુ, તમારો આભાર, 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 આભાર પ્રભુ યેશુ મસીહ. તમે અમને બચાવી લીધા અને બચાવેલા રાખ્યા. ત્યારે અમે બીજાઓને માટે મલમનું કારણ બન્યું, આશીર્વાદનું કારણ બન્યું. અમે પ્રભુ યેશુ જે પડી ગયો હોય એને ઊભા થવાનું કારણ અમે બન્યું, જે નિરાશ હોય એને આશા આપવાનું કારણ બનીએ. અમે બીજાઓના માટે આશીર્વાદનું કારણ બન્યું. સ્વર્ગ તરફની ચાલમાં અમે સહાયરૂપ ને મદદરૂપ બન્યું. અમે તમારા ઉપયોગી પાત્રો બન્યું. એવી કૃપા અમને આપો પ્રભુ યેશુ. આ મહાન તારણ, એના વિશે અમે બેદરકાર રહીએ નહીં. अंबर भी नया, धरती भी नई, एक नया जेरूसलम होगा. हर सुबह नई, हर शाम नई, हर वक्त सुहाना होगा. सुंदर सा नगर एक होगा, सुंदर सा नगर एक होगा. अंबर भी नया, धरती भी नई, एक नया जेरूसलम होगा. हर सुबह नई, हर शाम
सुंदर सागर एक होगा। प्रभु येशुवा मसीह અમારામાંથી એક પણ વ્યક્તિ અમે ગુમાવીએ નહીં, એક પણ વ્યક્તિ ભટકી જાય નહીં, પણ એ આ વ્યક્તિઓમાં ઓર ઉમેરો થતો જાય. તમારા આવતાના પહેલા અમે ઘણા બધા બચી જઈએ, અને અમે જે બચી ગયા છીએ બીજાઓના માટે ઠોકરનું નહીં, અમે આશીર્વાદનું કારણ બનીએ. આ પ્રાર્થના પ્રભુ યેશુવા મસીહાના નામમાં કરીએ છીએ. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુરાઈથી અમારો છૂટો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી બનાવે છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ યેશુવા મસીહાની કૃપા, આપણા આત્માઓની કાળજી હમણાંથી સદા સર્વકાળ સુધી રાખી. આમેન. ધન્યવાદ પ્રભુ યેશુ.